जोड़ेंगे नहीं तुम्हें। શું કહો છો? સામુ જો जय श्री राम। जय श्री राम। जय श्री राम। જય શ્રી રામ. जय श्री राम। વેરી ગુડ. વિજયભાઈ શું કીધું? જય શ્રી રામ એમ તો બોલો ચલો. हर हर महादेव बोलो। हर हर महादेव। अच्छा जय श्री राम। હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓકે. लागू पड़ा जा रहा। મિત્રો મેં એમને પૂછ્યું કે પરિવારમાં કોઈ છે તો એકદમ રડવા માંડ્યા. વિજયભાઈ મેં એમને પૂછ્યું કે તમારા પરિવારમાં કોઈ છે તો એ ભેગા રડવા માંડ્યા. એટલે કંઈક પ્રોબ્લેમ છે હવે કદાચ પણ પરિવારનું નામ લીધું એટલે રડવા માંડ્યા. એટલે બોલી તો નથી શકતા મોડેથી પણ થોડું સમજી હા કંઈ હોઈ શકે. પૂછો તો એમને વિજયભાઈ तुम्हारा घर कहाँ पे? घर कहाँ है? छे गुजराती घर क्या छे? मम्मी 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 पप्पा भाई भाई जाना जવું છે ઘરે? ઘરે જવું છે? ઘરે જવું છે? એડ્રેસમાં લખી આપો તમે અમને. એક કાગળ પેન આપું, લખી આપશો તમારું નામ, તમારું એડ્રેસ, તમારા મમ્મી પપ્પાનું નામ, તમારા ભાઈનું નામ લખી આપશો. મોબાઈલ નંબર લખી આપશો. યાદ છે મોબાઈલ નંબર? તમને યાદ છે મોબાઈલ નંબર? તો મિત્રો વિજયભાઈએ કહ્યું છે કે પેન ને કાગળ આપું, તમે કંઈ એડ્રેસ લખો, કોઈનો મોબાઈલ નંબર લખો. એમને કહો મોબાઈલ નંબર લખો. વિજયભાઈ આપણે ગમે તેટલી મહેનત કરીશું ને પણ નહીં એમને ફાવે. કારણ કે તમે જોઈ શકો છો એમનું લખાણ છે પણ લખી નથી શકતા. જો એક મોબાઈલ નંબર બી લખી નાખે ને તો આપણને ખ્યાલ આવે એમના પરિવાર વિશે, પણ નથી સેટિંગ થાય એવું. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે એમને હાલ અત્યારે નવડાઈ ધોવડાઈને ફ્રેશ કરી દીધા છે અને સેવા ઉપચાર માટે આપણે ઉમતા વિસનગર જે ઉમતા અપનાગર આશ્રમ છે ત્યાં આપણે એમને સેવા ઉપચાર હેતુ મોકલીશું. અને આપ જે બી આ વિડીયો અત્યારે જોવો છો એટલો શેર ને એટલો લાઇક ને એટલો આગળ મોકલજો મિત્રો, જેથી કરીને પ્રભુજીના ઘર સુધી આ વિડીયો પહોંચે અને એ અમારો કોન્ટેક્ટ કરે મિત્રો. તો ચોક્કસથી વિડીયો વધારેમાં વધારે શેર લાઇક કરજો, જેથી પ્રભુજીના પરિવાર સુધી વિડીયો પહોંચે અને એમનો પરિવાર એમને પાછો મળી જાય. કારણ કે આવી રીતે પાછા એમને રસ્તે મુકાય બી નહીં, કારણ કે તમે જોયું હશે આગળની હાલત એમની કેવી હતી. તો મિત્રો એક પુણ્યનું કામ છે, ઘરે બેઠા વિડીયોને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને પ્રભુજીના પરિવાર સુધી વિડીયો પહોંચે. હા, અમારા વિજયભાઈ પ્રયત્ન કરી રહ્યા છે એમને લખાવવામાં, પણ નથી, નકરા લીટા જ કરે છે એટલે કંઈ લખી નથી શકતા. કંઈ વાંધો નહીં. તો મિત્રો આપ વિડીયોને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને પરિવાર એમના પરિવાર સુધી વિડીયો પહોંચે ને આપની નજરમાં આ રીતે ક્યાંય કોઈ પ્રભુજી દેખાય. હા સાહેબ, હા ને, કેમ કે એમના ઘર સુધી પહોંચવું બહુ મુશ્કેલ છે એવું છે ને, એટલે આપણે આમને ભરતપુર સુધી ના જાય એવી કંઈક તમે કરજો આગળ કાર્યવાહી કે ઉમતા સુધી જ રહ્યા. કંઈ વાંધો નહીં, આપણે રિક્વેસ્ટ કરીશું કે ઉમતા અપનાગર આશ્રમમાં રાખે અને આપણે વિડીયો જેમ બને વધારે વાયરલ કરીશું, જેથી કરીને એમના પરિવાર સુધી વિડીયો પહોંચે. ખરી વાત છે, ખરી વાત છે. આ વિડીયોને ખરેખર બહુ વાયરલ કરવા જેવો છે. હા, આખા ભારત દેશની અંદર ગમે તે વ્યક્તિઓ જોતા હોય તો આ વિડીયો ખરેખર વધારે સુધી પહોંચે, ઘર સુધી, જેથી કરીને એના ઘર સુધી આ વિડીયો પહોંચે અને એનો પરિવાર એને મળી જાય. ખરેખર હો લાલાભાઈ. ચોક્કસ. તો આપણે વિડીયોમાં જોયું હશે વિજયભાઈ અત્યારે શું કીધું. વિજયભાઈને એક કોલ કર્યો અને તરત વિજયભાઈ બી આવી ગયા, હું બી આવી ગયો. અને આ અમારા કોલર છે જે રાજુભાઈ કરીને છે,
જે ઓટો ડ્રાઈવર છે એમને એમનો ખુદનો ધંધો છોડી અને આ સેવામાં આજે લાગી ગયા છે. તો મિત્રો આપ ઘરે બેઠા એક નાનું એવું કામ કરજો, વિડીયોના લાઇકને શેરને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે મિત્રો. તો હવે ગાડી ના આવે ત્યાં સુધી તો અમારે એમની પાસે રહેવું જ પડશે મિત્રો. આશ્રમથી ગાડી નીકળી બી ગઈ છે. તો મિત્રો અમારા વિજયભાઈ પ્રભુજીને ભોજન પ્રસાદ કરાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. વિજયભાઈ ગાડી આવી ગઈ ભાઈ? હા, આવી ગઈ છે. ઓકે. તો મિત્રો ઉમતા આપનાગર આશ્રમથી અમારા ભોલાભાઈ, નમસ્કાર. નમસ્કાર સાહેબજી, નમસ્કાર. કેમ છો? મજામાં સાહેબ? અમારા ભોલાભાઈ અને નીરવભાઈ બી ઉમતા આપનાગર આશ્રમથી ગાડી લઈને આવી ગયા છે. તો મિત્રો આ ઉમતા આપનાગર આશ્રમની ગાડી છે, આપ જોઈ શકો છો, જે પ્રભુજી માટે આપણે બોલાવેલી છે. અને આ એમનો હેલ્પલાઇન નંબર છે મિત્રો. આ રીતે ક્યાંય બી આપને કોઈ ખરાબ કન્ડિશનમાં કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ આ નંબર ઉપર બી આપ કોલ કરી શકો છો. પીડિત માનવ સેવા મિત્રો, કોઈ આ રીતે રસ્તે રઝળતું હોય તો પ્લીઝ કોન્ટેક અવશ્ય કરજો. અને હવે પ્રભુજીને વેરિફિકેશન માટે લઈ જવામાં આવશે. ભોલાભાઈ કેમ છો? મજામાં સાહેબ? બસ તમારો આશીર્વાદ બસ. ઉપરવાળાના યાર, અમારા તો શું આશીર્વાદ હોય. હા, એ તો બધાના ઉપરવાળા જ છે. તમે એક કોલે આવી જાઓ બસ, એ જ અમારા માટે મહત્વનું છે. મેન અમારા પ્રભુજી છે, બરોબર. તમે હા. કીધું કે પ્રભુજી બહુ પેલા એ છે, હા, એ થોડું ઇમરજન્સી જેવું છે, એટલે અમારે આવવું પડ્યું. સવાલ બરાબર. કારણ કે અમે જો વિજયભાઈનું લગભગ છેલ્લા 2-3 કલાક થઈ ગયા નહીં વિજયભાઈ? 5 વાગ્યાના આપણે લાગેલા છીએ. 5 વાગ્યાના લાગેલા છીએ. ના, બહુ તમે બહુ સારી મહેનત કરો છો, હું જોઉં છું વિડીયો. અને બહુ મતલબ દિલથી સેવા તમે ના દિવસ કે ના રાત જોતા નથી. હું તમારો મતલબ બહેનો બહુ ખૂબ ખૂબ આભાર છે. ના ના, આભાર ના હોય. ચલો કંઈ વાંધો નહીં. હવે એમને આપણે લઈ જઈશું પોલીસ સ્ટેશન, બરાબર? ઓકે. પોલીસ તો મિત્રો એમનું પોલીસ વેરિફિકેશન ફોર્મ ભરવામાં આવશે અત્યારે. એડમિટ કરેલી.
તો મિત્રો સાઈબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છીએ અમે વેરિફિકેશન માટે. થઈ ગયું વેરિફિકેશન વિજયભાઈ? યસ લાલાભાઈ જો થઈ ગયું છે વેરિફિકેશન. ભોલાભાઈ ઓકે, થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર પહોંચી ગયા અને પ્રભુજી હવે એમની મંજિલ સુધી પહોંચી જશે. આશ્રમમાં સારી એવી સેવા મળશે એમને, કારણ કે સેવા ભાવીમાં તમે છો જ 24 કલાક સેવા. અમારું કામ તો બસ આવી રીતે 4-5 કલાક રોડ ઉપરથી લઈ. તમારી સેવા ને જે અમે તો સંસ્થામાં લઈ ગયા, અમે તો બધા પ્રભુની સેવા કરી છે, પણ તમે જે માણસની ઓગળી ચિંતો છો બહુ મોટો મતલબ સેવા આ ગણાય. બસ બસ આવી રીતે જ આપના આશીર્વાદ બનતા રહે. તો મિત્રો હવે ઉમતા આપના ઘર આશ્રમ ખાતે ગાડી રવાના થશે. તો મિત્રો આ રીતે ક્યાંય બી આપને જો કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. અમારા હેલ્પલાઇન નંબર લખેલા છે અને આ ઉમતા આપના ઘર આશ્રમનો નંબર છે. આ નંબર ઉપર બી આપ અવશ્ય કોલ કરી શકો છો, જેથી કરીને પ્રભુજીના જીવનમાં પરિવર્તન આવે ને એમના ઘર સુધી પહોંચી જાય. અને જો આ પ્રભુજી વિશે કંઈ જાણતા હોય એના પરિવાર વિશે તો ચોક્કસ અમને જાણ કરજો. આવજો ભોલાભાઈ. ચલો તમારો ખૂબ ખૂબ આભાર. બસ બસ આભાર ના હોય સાહેબ. પ્રભુજીની બહુ હેલ્પ કરી, બહુ એનું જીવન સુધાર્યું, મતલબ ઓકે, નવી ઓકે. જિંદગી મળી ગયા ભાઈ. બસ થેન્ક યુ. પોલીસમાંથી આપણને સારો સપોર્ટ મળ્યો, સારો સપોર્ટ. પોલીસ સ્ટેશનમાંથી વિજયભાઈ સારો સપોર્ટ મળ્યો આપણને. હા ચલો કંઈ વાંધો નહીં, બરાબર. એ વેરિફિકેશન ફોર્મ છે. ચલો આવજો. ચલો જય માતાજી. જય માતાજી. ચલો વિજયભાઈ, જય માતાજી ભાઈ. હા જય માતાજી લાલાભાઈ. હવે આપણે બી રજા લઈએ. કેમ કે આપણા બી 4 કલાક 4.5 કલાક થઈ ગયા. 4.5 કલાક થઈ ગઈ. 4.5 કલાકની સેવા આપી રહ્યા છીએ. ચલો કંઈ નહીં, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. મળીશું. અને આપણી તો એવી જ ઈચ્છા હોય છે કે આ રીતે કોઈ રસ્તે રજડતું ના રહે, ના રહે. પણ કુદરતને આગળ કોઈનું ચાલતું નથી, બરાબર. એટલે ગમે ત્યારે આપણે આ રીતે કોઈ મેસેજ આવે એટલે ચોક્કસ પહોંચીશું અને સમય પ્રમાણે આપણે ચોક્કસ સેવા આપીશું. અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આમના પરિવાર સુધી આપણે પહોંચી શકીએ. ઓકે, લાઈક કરજો, કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ અને કરજો. સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય દ્વારિકા. જય દ્વારિકાધીશ.